સાબરકાંઠાથી વિગતો સામે આવી રહી છે કે જ્યાં યુવતીના આપઘાતના કેસમાં પરિવાર હવે ન્યાયની માંગ કરી રહ્યું છે। 6 દિવસ થયા છતાં પણ હજી સુધી આરોપી પકડાયો નથી। પોલીસ માત્ર નામજોગ ફરિયાદ નોંધી રહી છે તેવી વાત પીડિત પરિવાર કરી રહ્યો છે। આરોપીની ધરપકડ નહીં થાય તો ભૂખ હડતાલની પણ ચીમકી પરિવાર દ્વારા ઉચ્ચારવામાં આવી છે। હેતલ સુતરિયાનો પરિવાર 6 દિવસથી ન્યાયની માંગ કરી રહ્યું છે। આપઘાત કેસમાં 2 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। હિમાંશુ પરમાર અને હર્ષ વણકરની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી। હિંમતનગરની રિદ્ધિ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આપઘાત કર્યું હતું। યુવકોના માનસિક ત્રાસ અને શારીરિક અડપલાથી કંટાળી આ યુવતીએ જીવન ટૂંકાવ્યું હતું। 21 વર્ષીય યુવતીએ એસિડ પીને આપઘાત કર્યો હતો। આરોપીમાં હાલ લખવામાં 2ના નામ આવ્યા છે। હિમાંશુ નટવરભાઈ પરમાર અને હર્ષ વણકર ધામડીનો છે અને પેલો થિરાસનાનો છે અને એક છે આપણા હર્ષ મનહરભાઈ સોલંકી જે છાપરિયાનું રહેવાસી છે ઈડરનું અને બીજો એક શ્રુતિ પટેલ કરીને છે રિદ્ધિ કોલેજ ઓફ નર્સિંગના ક્લાસ કોઓર્ડિનેટર। એમના અમારા જોડે પ્રૂફ છે, વિડીયો છે બેનનો, તો બી આ લોકો એમની ધરપકડ નહીં કરતા અને એવું કહે છે કે નર્સિંગ કોલેજમાં આવું ચાલે કરે। અત્યાર સુધી મારું એમ કહેવું છે કે એનું નામ મારી બેને પ્રૂફમાં પણ લીધું છે તો એનું નામ આરોપીમાં કેમ નથી? અને અત્યાર સુધી એ કોલેજમાં રોજ પ્રેઝન્ટ રહે છે તો મારી બહેનના આ કેસમાં એને અત્યાર સુધી આરોપી છે તો બી એને એફઆઈઆરમાં નામ કેમ ના લીધું અને કેમ ધરપકડ નથી કરતી પોલીસ? સુધી એફઆઈઆરમાં જેટલા નામ લખાય છે એ લોકોની ધરપકડ નથી કરતા। હજુ સ્મૃતિ પટેલનું નામ આપ્યું હતું એફઆઈઆરમાં પણ એ લોકો એફઆઈઆરમાં નામ નથી લખ્યું। હવે ખબર નથી કે આ પોલિટેકનિકલનું કોઈ દબાણ આવ્યું છે કે શું છે, કોઈ કાર્યવાહી કરવા માટે તૈયાર નહીં। ખાલી એમ કે નિવેદન લે છે, નિવેદન એફઆઈઆરમાં કોઈ નિવેદન ના લેવાનું હોય, એને એરેસ્ટ કરવાના હોય। આવો બનાવ તો મહિના પહેલાં ફિંચોડ ગામમાં પણ બન્યો હતો। હવે આ બધા લુખ્ખા તત્વોનો બધો ત્રાસ વધી ગયો છે પણ આ પીઆઈ મેડમ શું કરે છે એ જ કંઈ ખબર પડતી નથી।